अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो वेज ने नॉन वेज में આપણે ડિફરન્સ કરીએ છીએ તો આપણે વેજીટેરિયન ખાઈએ તો તેનો બી ગ્રોથ થાય ને નોન વેજ ખાઈએ તો તે જીવનો બી ગ્રોથ થાય, રાઈટ? your answer is in a viewpoint it is correct, but what the law of nature say, જ્યાં સુધી વન સેન્સ છે ત્યાં સુધી એને ફીલિંગ નથી, દુઃખ નથી થતું. તમે ઘઉંને બાફો, ચોખાને બાફો, તે ફીલ નથી કરતું, ખ્યાલ આવી ગયો? પણ જેમ જેમ સેન્સ 3 સેન્સ 4 સેન્સ 5 સેન્સ આવે પછી એ ફીલ કરે છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? સો ધીસ ઇઝ ડેન્જરસ ફોર યુ. પેલું ખાવા માટે છે, એકેન્દ્રિય ખાવા માટે છે, કારણ કે એના ગ્રો માટે છે, અને એને ફીલ થતું નથી કે હું મરી ગયો, હું કપાઈ ગયો. પણ પેલાને થાય છે. તમે એનિમલને કાપો તો શું થાય? તે ફીલ ઇટ. સમજાય છે? એટલે કે if you are mature human તો it is not required for you, but if you are not mature તો તમારા માટે it's okay. અથવા તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય સર્વાઈવ રહેવા માટે તો then it is okay. પણ if you have a choice તો તમારે નહીં ખાવું જોઈએ. if you have a choice, માણસને ફૂડની જરૂર છે, હિંસા કરીને ખાવું જરૂરી છે? ઇટ ઇઝ કમ્પલસરી? નો. પછી એમાં ગ્રેડેશન આપ્યા. શું આપ્યા? કે ફૂડમાં પણ એકેન્દ્રિય ખાવું, એને તમને છૂટ આપી. પછી ભગવાને શું કીધું કે ભાઈ એકેન્દ્રિયમાં એવું ખાઓ કે જેમાં ક્રીચર્સ ઓછા હોય તે ખાઓ, કારણ કે તમારે તો ફૂડની જરૂર છે, વધારે ક્રીચર્સ મારવા જરૂરી નથી. તો કે વધારે ક્રીચર્સ શેમાં છે? તો કે બટાકામાં. કંદમૂળમાં નહીં, બટાકામાં. બટાકામાં સૌથી વધારે કહેવાય, અને જમીનમાં કંદ ઉગે છે, ડુંગળી અસરમાં નહીં. એનીવે, તો બટાકામાં સૌથી વધારે ક્રીચર્સ છે. કેમ? તો કે 1 મિલિયન ભીંડા ખાઓ. કેટલા? 1 મિલિયન ભીંડા ખાઓ અને એક બટાકો ખાઓ તો પણ બટાકામાં વધારે જીવ છે. ખ્યાલ આવે? હવે આપણે જરૂર શેની છે? તો કે ફૂડની. ભીંડા ખાઓ તો પેટ ભરાય અને બટાકા ખાઓ તો પેટ ભરાય. તો આઈ હેવ ઓપ્શન. આઈ હેવ ઓપ્શન. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ વધારે જીવોને મારું અથવા ઓછા જીવોને મારું પેટ ભરું, પણ ડિફરન્સ શું છે? એવો ક્વેશ્ચન થાય ને આપણને. તો કે છે કે જેટલા વધારે જીવોને મારી અને તમારું પેટ ભરો છો એટલું તમારું બ્રેઇન છે ને એ કર્ટેન વાળું બને છે. શું બને છે? એટલે તમારું જે થોટ છે, તમારું વિઝન છે, એ શું થઈ જાય છે? લિમિટેડ થઈ જાય છે. એટલે તમને ખ્યાલ છે, ઇન ગુજરાત, ઇન ઇન્ડિયા, ઇન ગુજરાત, એક વ્યક્તિને હું એકની એક વાત 5 વખત સમજાવું, 10 વખત સમજાવું, ના સમજે તો હું કહું તારા મગજમાં બટાકા ભર્યા છે. યુ અન્ડરસ્ટેન્ડ મી? વાય? વાય? ધેટ્સ ઇટ. કારણ કે જડતા આવે છે. શું આવે છે? જડતાનો મતલબ કર્ટેન. આત્મા જડ નથી, એની બુદ્ધિમાં જડતા આવે, એટલે એને સમજાય જ નહીં વાત. ઘણા તમે ગામડામાં જતા હોય ને, ગામડામાં તો ડુંગળી, લસણ, બટાકા, રીંગણ ને આ બધું ખાતા હોય ને, પછી આપણે વાત કરીએ ને સત્સંગની, સાહેબ અમને આવું બધું ખબર પડે નહીં, અમે કહો શું કરવાનું છે, આરતી કરવાની કરી નાખીએ. આ જ્ઞાન વિજ્ઞાન અમને ના પડે કે છે, અમારા પલ્લામ નહીં પડે કે છે. એટલે બધા ચોખ્ખું કહી દેશે આપણને એ કે અમને આવું બધું ખબર નહીં પડે કે છે, અમારે પહોંચે જ નહીં અમને. એટલે આવું થઈ જાય. તમે બીજું ફિઝિકલ કામ કહો ને તો બધું કરી નાખે. તમે કહો મને 500 કિલોમીટર મૂકી આવે તો બધાને મૂકી આવે, પણ આ ચાલે. સમજાય છે? તો આ સાયન્સ છે. આમાં ડાયરેક્ટ આપણે પાપ પુણ્યની વાત કરતા નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ યોર મેચ્યોરિટી એન્ડ યોર ડેવલપમેન્ટ. ઇટ ઇઝ નોટ કન્સર્ન વિથ ઓનલી પાપ એન્ડ પુણ્ય. પાપ એન્ડ પુણ્ય ઇટ સબ્જેક્ટ ઓફ રિલિજિયસ. હું એની વાત નથી કરતો, હું સાયન્સની વાત કરું છું. મેં પહેલાં કીધું આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ.
નોટ રિલિજિયસ. તો બટાકામાં આટલા બધા જીવો છે તો આપણા શરીરમાં બી એટલા બધા જીવો છે તો આપણો આત્મા જ્યારે આપણું શરીર મરી સમજી જાય છે ગઈ. ત્યારે તે બધા જીવો ક્યાં જાય છે? આ બધા જ આપણું બોડી છે ને, આ બોડીની અંદર ક્રિચર છે ને, એ બધા ફૂડમાંથી બને છે. શેમાંથી બને છે? જન્મે છે, મરે છે. આ હવા લો છો એમાંય ક્રિચર છે, વોટર લો છો એમાંય ક્રિચર છે, ફૂડ લો છો એમાંય ક્રિચર છે, એમાંથી જે બોડીમાં બ્લડ બને છે એમાંય ક્રિચર છે, વોટર છે એમાંય ક્રિચર છે. આ બધા જ જેટલા પાર્ટ્સ જે એક્ટિવ છે ને, જે સેન્સીસ, એ બધામાં ક્રિચર છે જ. હાડકા બાડકા બધામાં, નહીં તો ડેડ થઈ જાય. ખ્યાલ આવ્યો? આ આખું બોડી ક્રિચર્સથી જ બનેલું છે. પણ સોલ જુદો અને આ ક્રિચર જુદા. આ બોડીને સર્વાઈવ રાખવાનું ક્રિચર જુદું છે અને આ બોડીનો એક સોલ જે છે એ જુદો છે. એટલે કુદરતે આ સોલને એની હાજરીમાં થયેલા કર્મને ભોગવવા માટે આ બોડી આપ્યું છે અને સરકમસ્ટાન્સીસ આપે છે. નેચર કોણ આપે છે? એની સાથે સોલને ડાયરેક્ટ કોઈ કન્સર્ન નથી. તો આ જે બધા જીવો છે આપણા બોડીમાં જી તેના આત્મા નથી? છે ને. ઈચ એન્ડ એવરી ક્રિચર દેવ ઇન્ડિવિડ્યુઅલ સોલ. તો તે ઇન્ડિવિડ્યુઅલ આત્માઓ જ્યારે મેઇન આત્મા આપણો ચાલી જાય બોડીનો તો તે ઇન્ડિવિડ્યુઅલ આત્મા બી પાછા ચાલીને પાછો જન્મ લે? એ લોકોની પ્રોસેસ, એ લોકોનું લાઈફ જ શોર્ટ હોય, સેકન્ડ, મિનિટ, મોમેન્ટ એવું હોય. એમને બી એ લોકો બોર્ન એન્ડ ડાઇડ, બોર્ન એન્ડ ડાઇડ. આ બ્રીથમાં પણ શું બોર્ન એન્ડ ડાઇડ ચાલ્યા જ કરતું હોય. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ, ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ યોર બોડી. સમજાય છે? ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એમાં તમારા લાઈફ સાથે એને લેવા દેવા નથી. પણ they help you to survive because of you have to suffer. કુદરત તમને એટલા માટે જીવાડે છે કારણ કે તમારું સફરિંગ બાકી છે. સો they have no choice કે મારે મરી જવું છે. કુદરત તમને જીવાડશે જ્યાં સુધી તમારું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી.